ચાલો હવે આપણે જોઈએ પાંચમો દાખલો. વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0, વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 કરતા હતા. એવી જ રીતે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. તો વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0 અને સમીકરણ નંબર 1 નામ આપવાનું વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 અને સમીકરણ નંબર 2 નામ આપવાનું. હવે કોઈ પણ સમીકરણમાંથી x અથવા તો yને કરતા કરવાના. તો હવે આમાંથી કરતા કરાય, કારણ કે માઇનસ પદ છે બરાબરની આ બાજુ જાય ને તો પ્લસ થઈ જાય. તો હું સમીકરણ 2માંથી xને કરતા બનાવીશ. કોઈ પણ xને કરતાં તમે સમીકરણ 1માંથી ને બનાવી શકો અથવા તો yને કરતાં પણ બનાવી શકો. અહીંયા સમીકરણ 2માંથી xને કરતાં બનાવીશ. તો વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 સમીકરણ નંબર 2 લખ્યું. હવે શું કરવાનું? xને કરતાં કરવાનો. તો એની પાસે જે પણ હોય બરાબરની આ બાજુ મોકલી દો. -8 વર્ગમૂળમાં 8y છે તો આ બાજુ જાય તો પ્લસ થઈ જશે 8y. x સાથે હજી પણ વર્ગમૂળમાં 3 છે પણ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 સમીકરણ નંબર 3 થયા. હવે સમીકરણ 3ને કેમાં મૂકવાનું? જે સમીકરણમાંથી કરતા નથી કર્યા ને એમાં. તો મેં સમીકરણ 1ને કરતા કર્યા નથી તો એમાં હું મૂકી દઈશ. તો એ સમીકરણ લખીએ આપણે. વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0 સમીકરણ નંબર 1 લખ્યું. એમાં xને મૂકી દો. વર્ગમૂળમાં 2 2 xને મૂકો. વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ હતા એમને લખ નાખો. હાલો હવે આગળ. જો અહીંયા ઉઠતા નથી તો કંઈ વાંધો નહીં, લસા લઈ લેવાનો. કારણ કે જ્યારે પ્લસ અથવા તો માઇનસની નિશાની હોય ત્યારે છેદ સરખા ન હોય તો કરવાના, બરાબર. તો આપણે છેદમાંથી 3 કાઢવા માટે ત્રણેય પદને શું કરશું? વર્ગમૂળમાં 3 વડે ગુણશું. તો વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 3 y એને વર્ગમૂળમાં 3 વડે ગુણવાના. હવે આ પદને ગુણવાના. તો વર્ગમૂળમાં 3y કેટલા વડે ગુણશું? વર્ગમૂળમાં 3 અને 0ને ગુણી નાખી. તો વર્ગમૂળ 3 કેન્સલ થઈ જાય. તો 8 દુ વર્ગમૂળમાં 16 y વર્ગમૂળ 3 એટલે ખાલી 3 થઈ જાય. અને કોઈ પણનો ગુણાકાર 0 આરે થાય એટલે શું આવે જવાબ? 0. તો 16નું વર્ગમૂળ નીકળે કેટલું? 4y પ્લસ 3y 3y બરાબર 0 મળે. 7y થઈ જશે. 4y ને 3y કેટલા? y 7y બરાબર 0. આપણે yની કિંમત જોઈ છે એટલે એની સાથે જે પણ બરાબરની આ બાજુ મોકલી દો. 7 આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો y બરાબર શું આવે? 0 આવે. હવે yની કિંમતને કેમાં મૂકવાની? આપણે સમીકરણ નંબર 3માં મૂકવાની. જો અહીંયા. ચાલો હવે xમાં આપણે કેની કિંમત મૂકશું? yની, એટલે આપણને xની કિંમત મળશે. તો વર્ગમૂળમાં 8 y આપણને મળ્યા 0 છેદમાં વર્ગમૂળમાં 3. તો x બરાબર કોઈ પણ સાથે શું હોય? ગુણાકારમાં 0 હોય એટલે જવાબ શું આવશે? 0 જ આવશે. તો xની કિંમત મળી 0 અને yની કિંમત પણ આપણને શું મળી? 0 મળી. ચાલો હવે આપણે જોઈએ છઠ્ઠો દાખલો. 3x છેદમાં 2 માઇનસ 5y છેદમાં 3 બરાબર -2. x છેદમાં 3 પ્લસ y છેદમાં 2 બરાબર 13/6. હવે કેટલાક સ્ટુડન્ટ અહીંયા છેદ આવે ને એટલે ગભરાઈ જાય, પણ ગભરાઈ જવાની વાત નથી. લસા લઈ લેવાનો એટલે છેદ શું થઈ જશે? દૂર થઈ જશે. તો અહીંયા પહેલા જ સમીકરણ જુઓ. અહીંયા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નામ આપી. તો પહેલા સમીકરણમાં 3 દુ 6 લસા આવે તો ત્રણેય પદને શું કરવાનું? 6 વડે ગુણી નાખશું એટલે છેદ દૂર થઈ જશે. તો 3x છેદમાં 2 ને 6 વડે ગુણવાના, માઇનસ 5y છેદમાં 3 ને 6 વડે ગુણવાના અને -2 ને પણ 6 વડે ગુણી નાખવાના. અહીંયા 2 તરીને 6 ઉડી જાય. 3 દુ 6 બરાબર. 3 તરી 9x માઇનસ 5 દુ 10y બરાબર 6 દુ 12. અહીંયા માઇનસ હતા એટલે અહીં શું આવશે? માઇનસ. આ 9 સમીકરણ મળ્યું, એને સમીકરણ નંબર 3 આપો. એવી જ રીતે આ બીજા સમીકરણનું કરવાનું.
તો એક્સના છેદમાં 3. હવે જુઓ 3, 2 ને 6 છે, તો લસા લઈ લે પહેલાં ત્રણેયનો. બે તરીને 6, 3 એકા 3, 3 દુ 6 લસા આવે. તો હવે આ ત્રણેય પદને આપણે કેટલા વડે ગુણશું? 6 વડે ગુણશું. તો એક્સના છેદમાં 3 ને 6 વડે ગુણો, વાયના છેદમાં 2 ને પણ 6 વડે ગુણો, અને 13ના છેદમાં 6 ને પણ કેટલા વડે ગુણશું? આપણે 6 વડે ગુણશું. તો અહીંયા 3 દુ 6, અહીંયા 6 6 કેન્સલ. જે વધ્યું એ લખી નાખો. 2x 3y અને 13ના 13. 9 સમીકરણ મળ્યું. એના નામ આપો સમીકરણ નંબર 4. હવે બંને સમીકરણને હું શું કરીશ? સાથે લખીશ. 9x - 10y બરાબર -12 અને 2x + 3y બરાબર 13. આ સમીકરણ નંબર હતું 3 અને આ સમીકરણ નંબર હતું 4. હવે આપણે કોઈ પણ સમીકરણમાંથી x અથવા તો yને કરતા હતા. તો સહગુણક નાનો હોય એને આપણે કરતા કરાય. તો હું સમીકરણ આ જે 4 છે એમાંથી xને કરતા કરીશ. તો એની સાથે જે પણ હોય બરાબરને આ બાજુ જતું રહે. 2x ના 2x, 13ના 13 પ્લસ 3y આ બાજુ આવે તો -3y. એક્સના એક હજુ પણ અહીંયા 2 છે જો ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. સમીકરણ નંબર અહીંયા 3 ને 4 હતા, તો અહીંયા શું આપશું આપણે? 5 નામ આપશું. એક્સની કિંમત મળી. હવે એક્સની કિંમતને આપણે કેમાં મૂકશું? જે સમીકરણ આપણે યુઝ જ નથી કર્યું એમાં મૂકી દેવાનું. તો ત્રીજા સમીકરણમાં આપણે મૂકશું. તો સમીકરણ 5ની કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો 3 લખી સમીકરણ 9x - 10y બરાબર -12. એમાં એક્સની કિંમતને એડ કરી દો. 9 ના 9 એક્સની કિંમત 13 - 3y છેદમાં 2 બરાબર 10y 10y બરાબર -12. હવે આગળના આપણે દાખલામાં શું થતું હતું? અહીંયા આપણે કેન્સલ થઈ જતા હતા, ઉડી જતા હતા, ભાગ હાલતો હતો. અહીંયા હાલતો નથી, કંઈ વાંધો નહીં. હવે શું કરશું? લસા લઈ લઈશું આપણે. અહીંયા માઇનસ આવે. ચાલો હવે લસા 2 આવશે. તો બધા ત્રણે પદને 2 વડે આપણે શું કરશું? ગુણી નાખશું. તો 9 13 - 3y છેદમાં 2 ને આપણે કેટલા વડે ગુણવાના? 2 વડે. 10y ને પણ કેટલા વડે ગુણવાના? 2 વડે. અને -12 ને પણ કેટલા વડે ગુણશું આપણે? 2 વડે. તો અહીંયા જુઓ 2 2 કેન્સલ થઈ ગયા. 13 9 117, 9 તરી 27y, 10 દુ 20y બરાબર 12 દુ કેટલા આવશે? 24. પણ કેવા? માઇનસ. અહીંયા ધ્યાન રાખવાનું, માઇનસની નિશાની ભૂલાઈ ના જાય. ચાલો હવે અહીંયા જુઓ તમે 27y અને 20y માઇનસ પ્લસ થઈ જશે. તો 117 ના 117, 27 અને 20 સરવાળો કરવાનો એટલે 47y. 27 મોટા છે એની આગળ માઇનસ છે એટલે અહીંયા શું હશે? માઇનસ બરાબર -24 ના -24. હવે શું કરશું? 117 આ બાજુ જતા રહેશે. તો -47y બરાબર -24 તો હતા જ, પ્લસ 117 આ બાજુ આવે તો -117. -47y 117 અને 24 માઇનસ પ્લસ એટલે બંનેનો શું કરવાનો આપણે? સરવાળો. તો થાય 141. મોટા પદ આગળ માઇનસ છે એટલે આગળ શું આવશે? માઇનસ. બરાબરની બંને બાજુ માઇનસ જતા રહેશે એટલે 47y બરાબર 141. વાયની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ મોકલી દેવાનું. 47 તરી 141 થાય. તો વાય બરાબર મળી ગયા 3 આપણને. વાયની કિંમતને કેમાં મૂકવાની? આપણે એક્સ ધાર્યા હતા એમાં મૂકવાની, સમીકરણ નંબર 5માં. તો વાયની કિંમતને સમીકરણ 5માં મૂકતા. ચાલો x બરાબર 13 - 3y છેદમાં
2 તો અહીંયા વાયની કિંમત આપણે એડ કરશું ને એટલે આપણને એક્સની કિંમત મળી જશે. તો એક્સ બરાબર 13 માઇનસ 3 વાય એટલે કે 3/2 13 3 તરી 9/2. હવે 13માંથી 9 જાય તો કેટલા વધશે 4 એના છેદમાં 2 2 દુ 4. તો એક્સની કિંમત મળી ગઈ 2. અહીંયા વાયની કિંમત મળી ગઈ 3 અને એક્સની કિંમત મળી ગઈ 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3.2માં પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ થાય છે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2 શરૂ કરશું.